અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમારા સર્વે જોવાવાળાઓ તેમજ આ quart de finale question pour un અઝાદારના જે ભાગ લેવાવાળાઓ છે, આપ સર્વેઓની ખિદમતમાં અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્હમ્દુલિલ્લાહ, આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી આ કોમ્પિટિશન અને હરીફાઈની અંદરમાં આગળ વધી રહ્યા છે. ખરેખર આજે એક મોટી અને મહાન ઈદનો દિવસ હતો અને આ મોકા ઉપર જે છે આપણે બધા જે છે ઇમામ અલી અલૈહિસ્સલામની જે વિલાયત આપણા દિલની અંદરમાં છે તેનું રિન્યુઅલમાં કર્યા હશું અને આપણે દુઆ કરીએ કે મરતા દમ સુધી વિલાયતે અહલુલ બૈત આપણા જિંદગીમાં બાકી રહે, આપણા દિલમાં બાકી રહે અને કયામતના દિવસે જ્યારે આપણે રોઝે મહેશર હિસાબ કિતાબ માટે ઊભા હોઈએ ત્યારે અહલુલ બૈત આપણો શિફાઅત કરે, આપણો દામન પકડે અને આપણને જન્નત તરફ લઈ જઈ શકે. અઝન મોહતરમ, આપણે જે છે આ quart de finale ની અંદરમાં દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે આપણો જે પ્રોગ્રામ હતો એ જરાક લંબાણો હતો, એ બદલ જે છે આપ સર્વે પાસે હું માફી ચાહીએ છીએ. પરંતુ બચ્ચાઓ તમે જોયા કે કેવી રીતના મહેનત કરી રહ્યા હતા અને એ લોકોને દેપારતાશી કરવું પણ બહુ જ મુશ્કેલ હતું. એના લીધે જે છે ટાઈમ ઘણો બધો પસાર થઈ ગયો. આજે ઇન્શાઅલ્લાહ આપણે એક નવી રીતથી અથવા એક નવી ગોઠવણની સાથે આ પ્રોગ્રામને અંજામ આપશું. એ પહેલા જે છે ખાસ કરીને હું ફરીથી એક વસ્તુ કહેવા માંગીશ કે ગઈકાલની શરૂઆતમાં મેં આ વાત જણાવી દીધી હતી, પરંતુ આજે ફરીથી યાદીના તौर ઉપર બે વસ્તુ બયાન કરવી હતી. પહેલું, તારીખ અને ઇતિહાસ, ખાસ કરીને વાકે કરબલાના બારામાં ઘણી બધી કિતાબો હોય છે, ઘણા બધા રેફરન્સ હોય છે, પણ જેવી રીતના ગઈકાલે કીધું આજે પણ પાછું દોહરાવું છું કે મારી પાસે જે અહીંયા જવાબ લખેલા છે, એટલે કે જે ઓર્ગેનાઇઝેટર લોકોએ આ સવાલો તૈયાર કર્યા છે, એ જ જવાબ મારી આંખ સામે છે, એ જ જવાબ કબૂલ કરવામાં આવશે. બની શકે છે કે બીજા જવાબ હોઈ શકે. દાખલા તરીકે ગઈકાલે પણ એક સવાલ હતો કે જે યઝીદના દરબારમાં જે બીબીને કનીઝીમાં માંગવામાં આવ્યું હતું, ઈ ઘણી બધી મક્તલોની કિતાબમાં જે છે બીબી સકીનાનું નામ નથી લખેલું અને ફાતિમા બિનતે હુસૈનનું નામ લખેલું છે. એટલે એક ફાતિમા કરીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દીકરી હતા, કે જે દીકરીએ ગઈકાલે સાચો જવાબ દીધો હતો, તારીખની કિતાબોમાં છે, પણ આપણા પાસે જે જવાબ હશે એ જ જવાબ કબૂલ કરવામાં આવશે. તો ઘણી ફેરે આની અંદરમાં પણ એક ડિવર્સિટી હોય છે, અલગ અલગ જવાબો હોય છે, તો તમે નિરાશ ન થઈ જતા. ખાસ કરીને હું બચ્ચાઓને કહીશ અને આપણા જવાનો તેમજ માવિત્રો જે આજે ભાગ લઈ રહ્યા છે, તમે ગભરાઈ ન જાજો અગર તમારો જવાબ ખોટો હોય ને તમે વાંચ્યા હોય, પણ આ એક રેગ્યુલમાં છે. અગર જો આપણે બધા જવાબોને કબૂલ કરવા જાશું તો આપણે આગળ નહીં વધી શકીએ આ કોમ્પિટિશનની અંદરમાં. આપણો મકસદ છે કે આપણે ઐતિહાસિક કરબલા, મકાતિલની જે કિતાબો છે એ આપણે વાંચ્યા હોય. તો અલ્હમ્દુલિલ્લાહ, ગઈકાલે એવું દેખાણું કે આપણા બચ્ચાઓ, આપણા જવાનો જે છે આપણે આ મકસદમાં કામયાબ થઈ ગયા છે, કારણ કે એ લોકો પ્રિપેરેશન કર્યા હતા, કિતાબો વાંચ્યા હતા અને અલ્હમ્દુલિલ્લાહ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું જે આ મોટી સેક્રિફિસ છે તેના બારામાં ઘણી બધી વસ્તુ જાણવાની કોશિશ કર્યા. બીજી વસ્તુ જે છે, ખાસ કરીને આજે હું ભારપૂર્વક કહીશ કે આ કોમ્પિટિશન જે છે એ ઇન્ડિવિડ્યુઅલ કોમ્પિટિશન છે. અત્યારે જે છે આપણી પાસે 10 કોન્દીદા હશે ઇન્શાઅલ્લાહ, જેઓના નામ મુબારક જે છે ફરીથી હમણાં ઇકરામા આફિશે કરવામાં આવશે. આ 10 કોન્દીદા લોકો જે છે આપણી સામે જે પ્રમાણે કાઉટ અને ઝૂમમાં કોમ્પિટિશન રાખવામાં આવ્યો હતો, એ જ રીતે આજે ઝૂમ અને બઝ ઇન કરીને જે છે એક શું કહે ને, એક સોફ્ટવેર છે અથવા એક લોજિશિયલ છે અથવા એક સીટ વેબ છે, જેની અંદરમાં જે છે તમને કનેક્ટ થવાનું હશે અને જે પ્રમાણે કાઉટનું કોડ પિન આપણને અહીંયા ઇકરામ આફિશે થતું હતું, એ જ પ્રમાણે
આ બેઝ ઇનનું પણ આપણને કોડ મળશે અને આપણે એની અંદરમાં દાખલ થશું પોતાનું પ્રેનો લખીને. અને ઇન્શાલ્લાહ જે સવાલ પૂછવામાં આવશે આ બેઝિનની ખૂબી ઈ છે કે એની અંદરમાં તમે એક બુતો હશે જેને ભેજર આપણે કહીએ છીએ એ તમે દાબશો અને તરત જ આપણને ખબર પડશે કે તમારા 10 જણામાંથી કોણ પેલો જવાબ આપવાની કોશિશ કર્યું છે, એટલે કોણ પેલા બેઝે કર્યું છે અથવા બેઝ દાયબું છે. તો ઈ પ્રમાણે જે છે આપણે એને પારોલ દેશું. ઈ જેણે દાયબું હશે એને આપણે પારોલ દેશું. ઈ જવાબ આપશે. અગર સાચું જવાબ હશે તો કબૂલ કરવામાં આવશે. અગર ખોટો જવાબ હશે તો એના પછીનો જે તરત જ જે બીજો દાયબો હશે એ તરત જ ઇકરામ હાફિઝ થઈ ગયો હશે તેને આપણે જવાબ દેશું. એટલે ainsi de suite. અગર બીજો જવાબ નહીં દઈ શકીએ તો પછી જે ત્રીજા નંબરે જે દાયબો હશે એને આપણે મિક્રો દેશું, એટસેટ્રા ainsi de suite. donc આપણે મને લાગે છે કે ટેસ્ટ તરફ આગળ વધશું, પણ ભૂલતા નહીં કે આ કોમ્પિટિશન ઇન્ડિવિડ્યુઅલ છે. ડેમી ફિનાલની અંદરમાં ગઈકાલે જરાક અમુક જગ્યાએ એવો અહેસાસ થયો તો ખાસ કરીને જ્યારે આ પ્રોગ્રામ થઈ ગયો ગઈકાલે અને જ્યારે સ્ટાફ અને આપણા ઓર્ગેનાઇઝેટર લોકો આપણે અંદરમાં મીટિંગ કરી હતી, બ્રીફિંગ કરી, તો આપણને એવું દેખાણું કે અમુક માવિત્રો લોકો એ જ કમરાની અંદરમાં હોય છે, ભાઈઓ બહેનો અને મા બાપ. તો પછી બચ્ચાઓની નજર જે છે જમણી ડાબી બાજુ ચાલી જતી હોય છે. તો એના માટે બહેતરીન એ રહેશે કે હવેનું જે એતાપ હશે એમાં જે કોંદીદા હોય એને બિલકુલ તમે એકલો એક જગ્યાએ મૂકી દેજો, જેથી કરીને તમારી પ્રેઝન્સ ન હોય સામે તો એની આંખ અને નજર જે છે આજુબાજુ ન ફરે, બલકે એકરા સામે જ પોતે જોતો હોય. તો આ જે છે અમારી ખાસ માંગણી છે. અને આજ રોજે જે કોમ્પિટિશન છે એ ઇન્ડિવિડ્યુઅલ છે, એટલે પોતે ખુદ જવાબ આપે, બીજાની મદદ નથી લઈ શકતો. આપણે તરત જ મને લાગે છે કે ટેસ્ટ તરફ આગળ વધીએ, અગર શેખ અલી અબ્બાસને કંઈ આજુતે ન કરવું હોય તો. ના, બિસ્મિલ્લાહ, આપણે ટેસ્ટને શરૂ કરી શકીએ છીએ. જી, તો હિનાથી પણ મને લાગે છે કે આપણા સાથમાં આવી ગયા છે. વોલા, તમે જોઈ રહ્યા છો કે આપણું જે કોડ છે 43 89 71, જે પ્રમાણે તમને ઇન્સ્ટ્રક્શન દેવામાં આવેલ હતો કે તમે એક બીજો એકરાં રાખજો, અથવા તો તમે આજ જે ફોનથી તમે કરી રહ્યા છો ઝૂમ, એ જ ફોનની અંદરમાં તમે કરી શકો છો, કંઈ પ્રોબ્લેમ નથી. Donc, juste pour précision, nom, prénom et de préférence ville, Hueto, ce serait. Merci, merci. Donc, તમે જે છે કોડની સાથે જ્યાં તમારું નામ લખવાનું છે, તો નો પ્રેનો જેવી રીતના કાઉટની અંદરમાં આપણે લખ્યા હતા ને એ જ પ્રમાણે બહેતર રહેશે કે તમે રાખી દો, તો આપણે ગોટાળે ના ચડી જાય. તો હાલમાં કોંદીદા લોકો જે છે કોનેક્ટ થઈ રહ્યા છે. આપણા પાસે મને લાગે છે કે 10 કોંદીદા છે, બરાબર શેખ અલી અબ્બાસ? એક્ઝેક્ટલી 10 કેન્ડિડેટ છે આપણી સાથે. જી, અને આપણા પાસે કુલ મળીને આજ માટે જેને આ 10 જણામાંથી 2 પોઈન્ટ મળશે સૌથી પહેલા, એટલે કે દાખલા તરીકે કોંદીદા નંબર 1 પહેલા સવાલનો જવાબ આપી દીધા, એને 1 પોઈન્ટ મળશે. બીજા સવાલનો અગર જવાબ પોતે આપી દીધા તો એ 2 પોઈન્ટ મળતા એ તરત જ ક્વોલિફાય pour la demi-finale થઈ જશે. એટલે કે આ 10 જણામાંથી જે 5 પહેલાને 2 પોઈન્ટ મળશે એને જે છે આપણે ડેમી-ફિનાલમાં ક્વોલિફાય કરશું. અને આગળ જતા પછી જે પ્રમાણે ગઈકાલે જવાનો અને બચાવવાનું એતાપ હતું એ પ્રમાણે જે છે આપણે આગળ વધવાની કોશિશ કરશું. તો આપણે મને લાગે છે કે J'ai un souci, c'est que Gonatse befere connected yace, et que les pélifères le konam zreika ne petit. Bidifere nom, prénom, ne bodureika to. Après passer zazer joueur yace, malheureusement, j'ai pas le temps de supprimer le candidat supplémentaire. ઓકે, donc તમે શું પ્રપોઝ કરો છો?
તો dit la BFR connecté, c'est s'il vous plaît, déconnectez-vous de votre ancienne connexion. અને પછી તમે પાછું કનેક્ટ થાઓ. કે આપણે એમ કરીએ કે બધાને હું supprimer કરી નાખું છું અને આ nouveau Exactement. Oui, oui, c'est mieux. મને લાગે છે બેટર રહેશે. તમે જો આખું પાછું બંધ કરી Ok. અને નવેસરથી બધે પાછા connecté થાય. Ok, toujours le même code. Bedé, n'oubliez pas nom, prénom et ville de préférence. ઓકે, તો તમે પાછા s'il vous plaît માફ કરજો પાછા connecté થાઓ જેથી કરીને ડબલ નામ ના દેખાય. કારણ કે હમણાં અમુક બે નામ હતા, એક connected હતું ને એક disconnected લખેલું હતું. તો આપણે વળી ગોટાળે ચડી જશું છેલ્લે. voilà, alhamdulillah. માશાલ્લાહ આપણા માવિત્રો અને આપણા જવાનો જે છે સમજુ છે અને ફટાફટ જે છે પાછા déconnecté થઈ અને પાછા connecté થઈ ગયા છે. તો મને લાગે છે આપણે એક ક્વેશ્ચન ટેસ્ટ આપણે શરૂ કરશો. તમે જોઈ રહ્યા છો કે જે એકરાની અંદરમાં તમને બે વસ્તુ દેખાશે એકરામાં, એક ક્લિયર બઝર્સ છે અને એક ટોગલ લોક છે. તો જ્યાર સુધી સવાલ શરૂ થશે અને હું ટોપ બોલીશ ત્યારે આ લોક જે છે ખોલશે. હિનાન્ટી એટલે કે ટેકનિકમાં elle va gérer ça. અને ક્વેશ્ચન શરૂ કરવામાં આવશે. અગર છે વચમાં કોઈને જવાબ મળી ગયો અને બઝર દાબી નાખ્યા, દાખલા તરીકે હું સવાલ કરું એ મૌલાનાનું નામ શું છે, હજી હું શું છે એમાં હોય ને કોઈ બઝે કરી નાખ્યું તો તરત જ આપણને બીપ સંભળાશે અને હું ક્વેશ્ચન ઉભો રાખી દઈશ અને આપણે તરત જ મિક્રો આપશું જેનું પહેલે બઝે થયું હશે એને આપણે કહીશું કે ભાઈ તમે બઝે કર્યા, શું જવાબ છે. હાલાકી હજી ક્વેશ્ચન પણ પૂરો નથી થયો. તો અગર છે એનું ચાન્સ હશે, એને કઈ મગજમાં જવાબ હશે ને પોતે આપી દીધો ને સાચું પડશે તો પછી એને પોઈન્ટ દેવામાં આવશે. પણ જો એના પાસે જવાબ નહીં હોય તો એનું બઝર બ્લોકે થઈ જશે. એ બીજી ફેરે બઝે નહીં કરી શકે. તો આની અંદરમાં આપણે એમ કહી શકીએ કે જલ્દી બઝે કરવું જરૂરી પણ છે અને ઘણી ફેરે અગર ભૂલમાં જલ્દી બઝે થઈ ગયું તો પણ ખતરો છે. એટલે જરાક આપણે ઓલું કરીએ. તો આપણા પાસે હમણાં કેટલા કેન્ડિડેટ છે s'il vous plaît, મને નોમ્બર એક્ઝેક્ટ દેખાતું નથી હિનાન્ટી. 9 candidats, c'est en attente d'une candidate. ઓકે, donc 9 કેન્ડિડેટ છે. આપણે જરાક છેલ્લી કેન્ડિડેટની વાટ જોઈને એક ટેસ્ટ કરીએ. મને લાગે છે કે એક્સપ્લિકેશન બરાબર છે મારું હિનાન્ટી, કાંઈ આજુતે કરવાનું છે? Non, c'est parfait. Donc attention, pour chaque question, vous n'aurez droit qu'à un seul buzz. Donc réfléchissez bien avant de buzzer. Mais Voilà. non, Sheikh Zahir, time limit કે કંઈ એનમાં તમને કંઈ ચોક્કસ પાડવું હોય તો. d'accord. આપણે આની અંદરમાં ટાઈમ લિમિટ રાખ્યા નથી. શું કારણે નથી રાખ્યા? કારણ કે કંઈ રાખવાનો કંઈ ફાયદો નથી. હું તમને જરાક સમજાવી દઉં કે જે પ્રમાણે હું હમણાં કીધો કે એક સવાલ પૂછવામાં આવશે. ઈ સવાલ ફ્રાન્સેમાં શરૂ થશે અને પછી ગુજરાતીમાં પૂછવામાં આવશે. એટલે ફ્રેન્ચીમાં બોલાશે અને પછી ગુજરાતીમાં બોલાશે. entre-temps, અગર કોઈ બ્યુઝે કર્યું તો તરત જ હું ઊભો રહી જઈશ, કારણ કે બીપ મને સંભળાશે એટલે હું ઊભો રહી જઈશ. જેવો કે હું ઊભો રહી જઈશ એટલે આપણે તરત જ હિના આંટી કહેશે કે ફલાણો કેન્ડિડા ને મિક્રો દેવામાં આવે કારણ કે ઈ પોતાએ બ્યુઝે કર્યું છે. આપણે ઓડિયો એનો અવાજ સાંભળશું કે પોતે શું જવાબ દે છે. અગર બોન રેસ્પોન્સ હશે તો અલહમદુલિલ્લાહ આપણે એને 1 પોઈન્ટ અકોર્ડે કરશું. અગર મોવેઝ રેસ્પોન્સ હશે તો આપણે પાછું ટોપ કરી અને ક્વેશ્ચનને કન્ટિન્યુ કરશું અગર ક્વેશ્ચન અધૂરો હશે તો. અને જે કેન્ડિડા દાબી લીધો હતો, બ્યુઝે કરી લીધો હતો અને એને જવાબ નહોતું આવડ્યું, એનું બ્યુઝર જે છે લોક થઈ જશે, બ્લોકે થઈ જશે, એ નહીં જવાબ દઈ શકે. પણ અગર છે આ બીજા 9 કેન્ડિડા જવાબ ના દઈ શક્યા તો પાછું આપણે જે છે બધાનું બ્યુઝર ખોલી નાખશું. એટલે કે deuxième fois કોઈને કાંઈ જવાબ આવડતો હોય તો ઈ દઈ શકશે.
Donc, on va essayer de faire un test. Effectivement, tous les joueurs sont prêts, machallah. Voilà. તો આપણે એક ટેસ્ટ કરીએ. તમે બધાએ તૈયાર રહેજો. તમારું બ્રાઉઝર હમણાં બ્લોકે હશે. જેવું કે હું ટોપ બોલીશ એટલે તમારું બ્રાઉઝર ખુલી જશે અને ક્વેશ્ચન પોઝ કરવામાં આવશે. આપણે એક ક્વેશ્ચન ટેસ્ટ કરી રહ્યા છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. Top. Quelle est la capitale de Brésil? Brésil. Ok, premier buzz, Hasib. Voilà. Donc, જેવું કે મને સંભળાણું, હું ગુજરાતીમાં બોલવા જાતો તો પણ ના બોલ્યો. હવે આપણને જે છે પેલું નામ દેખાય છે, તમે જોશો કે હસીબ દુપારી, પછી deuxième position જે બેઝે કર્યું છે સુજાત, અને troisième positionમાં શર્મિનબેન દુપારી. બાકીના જે છે આપણે એમ કહીએ કે હોશિયાર એવા કર્યા છે, એ લોકો હજી બેઝે નથી કર્યા. Bon, on va donner la parole à Hasib. Salam alaikum. La capitale du Brésil, c'est Brasilia. Brasilia. Bravo. Donc, આ સાચો réponse હતો. હવે જો કદાચ આ réponse સાચો ના હોત તો આપણે સુજાતભાઈને મિક્રો દેત. સુજાતભાઈ, સલામ alaikum. Allô, salam alaikum. Wa alaikum salam. Alaikum salam. Oui. Supposons જો હસીબને જો જવાબ ના મળ્યો હોત તો ça aurait été à vous. જો તમને પણ જવાબ ના મળ્યો હોત તો પછી શર્મિનબેનનો હોત, પછી શબનમબેનનો હોત, et ainsi de suite. હવે આની અંદરમાં એક વસ્તુ છે કે ક્વેશ્ચન ફ્રેન્ચીમાં શરૂ થશે અને પછી ગુજરાતીમાં બોલવામાં આવશે. Bon, હવે ઘણી ફેરે લાંગનો પણ પ્રોબ્લેમ હોઈ શકે, જેને સરખું ફ્રેન્ચી સમજ ના પડી શકતી હોય, તો એમ કહી શકીએ કે આપણે કે પેનાલિઝે થઈ જશે. પણ c'est un jeu. આપણે વધારે કંઈ આજુતે અગર કોઈને કરવું હોય, કોઈને કંઈ સવાલ હોય, તો આપણે તરત જ on commence la partie, on commence la compétition. કોઈને કંઈ સવાલ છે અગર હોય તો vous pouvez poser. Donc, je sais que justement, concernant les questions, il y a une remarque à avoir, c'est que est-ce que c'est possible de faire en Gujarati d'abord et en français ensuite? D'accord, ok. આપણે પહેલા ગુજરાતીમાં કરશું અને ત્યાર પછી ફ્રેન્ચીમાં સવાલ પોઝે કરશું. ઓકે, ઇન્શાલ્લાહ આપણે મહેનત કરશું, કારણ કે અહીંયા મારા પાસે સવાલો જે છે બધાય ફ્રેન્ચીમાં લખેલા છે, તો હું એને પહેલા ગુજરાતીમાં બોલવાની કોશિશ કરીશ અને ત્યાર પછી ફ્રેન્ચીમાં આપણે સવાલને વાંચશું. તો અગર કોંદીદાને કંઈ સવાલ ના હોય તો આપણે તરત જ બિસ્મિલ્લાહ કરી અને શરૂ કરી શકીએ છીએ. કોંદીદા લોકોના ઝૂમમાં બધાયના મિક્રો ખુલ્લા છે શેકલિયા બસ? Oui, મને લાગે છે એ લોકોને એક્ટિવેટ કરવા પડશે. Donc ils vont devoir activer. બેતર છે જો એ લોકો એક્ટિવેટ કરી શકતા હોય તો ઓફ્યુર આ મેઝ્યોર જ્યારે એ લોકોનો આપણે મિક્રો દઈએ ને બોલવાનો વારો આવે ત્યારે એ લોકો એક્ટિવેટ કરે. ઇન્શાલ્લાહ આ સેશન જે છે જલ્દીથી પૂરું થઈ જશે, કારણ કે આની અંદરમાં આપણે question ના કોઈ déconnecté થઈ ગયું છે કે શું બાબત છે? Justement, vous allez mes pages matin crise à soto, il y a automatiquement déconnecté tes essais. D'accord, ok. Une autre précision, c'est que vous allez appeler et candidat n'est pas parole dit, si dans les 5 secondes il nous a potena dit to in ma kim sous ઓકે, એટલે આની અંદરમાં ટાઈમ લિમિટ ક્વેશ્ચન માટે નથી, પણ એક માણસને આપણે જો મિક્રો દીધા હોય અને ઈ હજી ત્યારે રિફ્લેશ કરવાનું શરૂ કરે ને વિચાર કરવાનું શરૂ કરે તો ઈ બરાબર નહીં લેખાય. એટલે આપણે એને 5 સેકન્ડ દેશું. ઈ 5 સેકન્ડમાં જો કાંઈ ના બોલે તો પછી આપણે deuxième candidatને ક્વેશ્ચન આપી દઈશું. તો candidat લોકો પાસે માંગણી કરવામાં આવે છે કે તમે તમારું જે એક્રાન છે બેઝિનનું એમાંથી ના નીકળજો, નકર તમે déconnecté થઈ જશો, અહીંયા એમ લખાતું હોય છે. તો બિસ્મિલ્લાહ, on peut commencer tout de suite, કંઈ સવાલ નથી.
ઓકે donc મારી પાસે અહીંયા સવાલોના લિસ્ટ છે અને હું એમાંથી એક સવાલ લઉં છું. Ok. Première question, પહેલો સવાલ. તો કરબલાના બચેલા કોણ શખ્સિયતના નસલમાંથી સૈયદ તબાતબાઈ લોકો આવ્યા છે? સૈયદ Donc, Shabnam Ben. Oui, આપણે શબનમબેનને પારોલ દઈશું. Oui, Janabe Hassan Moussanna. હસન એ મુસન્ના. જવાબ સાચો છે અને શબનમબેનને આપણે 1 પોઈન્ટ દઈએ છે. સુજાતભાઈ અને હસીબ પણ બેઝે કર્યા હતા. તમને જવાબ ખબર હતી સુજાતભાઈ કે દબાઈ ગયું હતું? દબાઈ ગયું હતું મારે. નથી ખબર. સાચે ના, એટલે તોતે કરે જ કંઈ પણ જવાબ નથી ખબર. જવાબ નથી ખબર. અને હસીબભાઈને? ના, મને પણ નથી ખબર. હા, તો તમે પેનાલિઝે થઈ જત. ઓકે, voilà donc alhamdulillah જવાબ સાચો હતો અને અટાણે આપણો સ્કોર છે શબનમબેન donc avec 1 point et બાકીના કોન્દીદાને જે છે હજી પોઈન્ટ મળ્યો નથી. ભૂલજો ના કે જે પહેલા 2 પોઈન્ટમાં આવી જશે એ તરત જ સેકન્ડ મોશ એટલે કે ડેમી ફિનાલ માટે ક્વોલિફાય થઈ જશે. આપણે બીજા સવાલ માટે આગળ વધી રહ્યા છીએ. તપ ઇમામે હસને મુજતબા અલૈહિસ્સલામના કેટલા દીકરાઓ કરબલામાં શહીદ થયા હતા? શેખ. બસ થઈ ગયું ને આપણું સવાલ ચાલુ હતું, માફ કરજો. Oui, મને ઓલું એકદમ પછીથી સંભળાયું, ઓલું બીપ અજબ લાગ્યું મને. Donc, Sujatભાઈ de Paris. Oui, સુજાતભાઈ, on vous écoute. હાલો, મને લાગે છે 3 દીકરા હતા ઇમામ હુસેનના. 3 દીકરા હતા. શ્યોર છો તમે? હા, એ મારો જવાબ સાચો છે. Est-ce que તમને નામ ખબર છે? તો એક તો બધાને ખબર છે, એ છે કાસિમ ઇબ્ને હસન. Oui. પછી મને લાગે છે એકનું નામ છે અબ્દુલ્લા. હા. અને કદાચ ત્રીજાનું નામ હું શ્યોર નથી, કદાચ હશે અબુ બકર ઇબ્ને હસન, પણ શ્યોર નથી ત્રીજા નામ. તો તમે આખી મકાતિલને પાર્ક્યોર કર્યા છો કે શું બાબત છે? ના, કઈ નથી એવું, પણ C'est la bonne réponse, સુજાતભાઈ, bravo. 3 દીકરા હતા ઇમામે હસને મુજતબા અલૈહિસ્સલામના કે જે શહીદ થયા હતા ને ઇફેક્ટિવમાં જે નામ સુજાતભાઈ દીધા એ હતા, ઈ જ હતા. અને માશાલ્લાહ ઘણા બધા તમે જોયું ભેજે કર્યું, પણ જે પહેલા ભેજે કરે આપણે એને પારોલ દે છે. એકનું નામ હતું અબ્દુલ્લા ઇબ્ને હસન, બીજાનું નામ હતું જનાબે કાસિમ ઇબ્ને હસન અને ત્રીજાનું નામ હતું અબાબકર ઇબ્ને હસન. આપણે જે છે ત્રીજા સવાલ તરફ આગળ વધી રહ્યા છે. ત્રીજો સવાલ હું એને ગુજરાતીમાં જે છે પૂછવાની કોશિશ કરીશ પહેલા, ત્યાર પછી આપણે તરત જ ફ્રેન્ચીમાં વાંચવાની કોશિશ કરશું. Top.
જ્યારે મદીના પહોંચ્યા ત્યારે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ કઈ શખ્સિયતને કીધા હતા કે તમે એક પોઈઝી. Donc, Shabnam Ben de Tana. Oui. Bashir bin Jazlam. બશીર બિન જઝલમ. તમે શ્યોર છો? પૂરું થવા નહોતી દીધી, mais je suppose que એના બારામાં હશે. બશીર બશીર બે નામ નહોતા? બશીર તમે કઈ યાદ નથી આવતું? બશીર બશીર. હસીબભાઈ તમે પણ બિઝી કર્યા હતા. જવાબ સાચો છે? મને લાગે છે સાચો છે. તમે બોલ્યા હોત તો તમે શું બોલત? હું બશીર બિન નોમાન બોલ્યો હોત. બશીર બિન નોમાન તમે બોલ્યા હોત. શબનમબેન બોલી છે બશીર બિન જઝલમ. મોહમ્મદ અબ્બાસભાઈ પણ બિઝી કર્યા છે. આપણે જરાક મોહમ્મદ અબ્બાસભાઈનો અવાજ સાંભળે. મોહમ્મદ અબ્બાસભાઈ સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. જી મોહમ્મદ અબ્બાસભાઈ, આનો શું જવાબ હતો? બશીર બિન જઝલમ. જો બે બશીર ઇબ્ન જઝલમ છે ને એટલે આપણે હસીબભાઈ નો જવાબ બરાબર નથી. ઇફેક્ટિવમાં જ્યારે કાફલો શામથી નીકળ્યો ને ત્યારે યઝીદે બશીર બિન નોમાન ને જે છે કીધું હતું કે આ કાફલાને મદીના લઈ જા. ઈ હેડ હતો, ઈ શેફ હતો, આખા કાફલાનો પોતે લઈ ગયો હતો એની નિગરાની હેઠળ. પણ જ્યારે ત્યાં પહોંચ્યા ને તો ઇમામ સજ્જાદ બશીર ઇબ્ન જઝલમ કરીને જે એક પોએટનો દીકરો હતો એને કીધા હતા કે તમે જાઓ મદીનાવાસીઓને ખબર કરો કે ઇમામનો લૂંટાયેલો કાફિલો આવી ગયો છે, અને પોતે મદીનાની ગલીઓમાં ગયા અને પોતાની શાયરી તેમજ પોઈઝીના જરીએ, એટલે આપણે કે મરસિયાના જરીએ ઇમામની ખબર આપ્યા હતા. તો શબનમબેનનો જવાબ સાચો છે. La bonne réponse c'était Bashir ibn Jazlam. Donc elle marque 2 points. માફ કરજો, મારું મને ટેલિફોનમાં કઈ પ્રોબ્લેમ છે તો મને કાઢી નાખ્યું એપ્લિકેશન. તો હું કઈ ઓલું આઈડો નતો પણ ખબર નથી તને નીકળી ગયું મારું. જી કોણ બોલે છે? હસીબ બોલે છે. હા, ઓકે, ઇન્શાલ્લાહ નહીં વાંધો. હવે કંઈક આપણે એમના સોલ્યુશન કરીએ છીએ. તમે જો પાછા અચ્છા તો જો પાછું કરું પણ બીજા નામનું, parce que બે નામ identique હશે નહીં માને વખતે તો હસીબ પારી જ કરો. Donc, હવે આપણે jouer કરશું entre 9 joueurs parce que Shabnam Ben qualifié છે. હા, ઓકે. અને બલકે આપણે અહીંયા દેખાશે 11 નામ, કારણ કે આ પણ જે અહીંયા હસીબ એર de પારી છે ને એ ડિકોનેક્ટેડ છે, donc અહીંયા એમ જ રહેશે. એટલે આપણને પોઈન્ટ હસીબ પારી છે અલહમદુલિલ્લાહ તેઓ કનેક્ટેડ થઈ ગયા છે. donc félicitations à Shabnam Ben, પોતે qualifié pour la demi-finale છે અને le jeu continue. ચોથો સવાલ. અમુક સેકન્ડ તમારી પાસે માંગુ છું. આ સવાલને જરાક હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને તમારી સામે પેશ કરી શકું. હિનાબેન તમે તૈયાર છો? જી તૈયાર છું. ઓકે. ક્યા ઇમામ હતા કે જ્યારે બીમાર પડ્યા તો પોતાના એક સહાબીને કહ્યું હતું કે તેઓ કરબલા ઇમામ. Donc હસીબ પેલા બીજે કર્યો તો. જી હસીબ. આપણા 10મા ઇમામ અલી નકી અલૈહિસ્સલામ. આપણા 10મા ઇમામ અલી નકી અલૈહિસ્સલામ. જવાબ બિલકુલ સાચો છે. 10મા ઇમામે જે છે જ્યારે બીમાર પડ્યા હતા અને એમની મુલાકાતે એક મુસાફર આવ્યો હતો જે બસરાથી આવ્યો હતો, મારી ભૂલ ના થતી હોય તો, અને ઇમામની મુલાકાત કરી અને પાછું જવાનો હતો. તો ઇમામ અલૈહિસ્સલામ એના પાસે માંગણી કરી કે તું બસરા જવા પહેલા tu fais un détour pour moi, કરબલા તું જાજે મારા માટે. અને વાં જઈ અને ઇમામ અલૈહિસ્સલામના
જે રોઝાનો ગુંબદ છે, જે દોમ છે, એના નીચે મારા શિફા માટે તું દુઆ કરજે. તો આ સહાબી અને ચાહવાવાળો જે છે એકદમ વિચારમાં પડી ગયો તો, અને એને સમજમાં ન આવે કે ઇમામ પોતે ઇમામ છે, મોજીઝા કરવા વાળા છે, શું કામ પોતે જ દુઆ નથી કરી લેતા? મને વળી મોકલે, આટલા કિલોમીટર કરું અને કરબલા જાવ ઇમામ હુસૈનના રોઝામાં. ત્યારે જે છે ઇમામને બીજા સાથીને લઈને પોતે આવે છે, પાછો ઇમામ પાસે સવાલ કરે છે કે અહીંયા મને જરાક સમજ નથી પડતી કે તમે તો ઇમામ છો, શા માટે તમે વળી બીજા પાસે મને મોકલાવો છો, બીજા ઇમામના કબ્ર પાસે? તો ઇમામે અલી નકી અલૈહિસ્સલામ જે છે એને જવાબમાં એટલું જ કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ દુનિયાની અંદરમાં અમુક ખાસ ખાસ સ્પેશિયલ જગ્યા રાખ્યો છે કે જ્યાં એને પસંદ છે કે એને એના પાસે દુઆ કરવામાં આવે. અને એ જગ્યાઓમાંથી એક જગ્યા છે મારા જદ હુસૈનની કબર, મારા જદ હુસૈનનો હરમ. તો મને ખબર છે કે તું મારા માટે શિફાની દુઆ ઇમામ હુસૈનના હરમમાં કરવા જા. તો જવાબ સાચો હતો હસીબભાઈનો. 1 point હસીબભાઈને મળે છે અને on continue le jeu. મને લાગે છે કે બીજું candidat પણ શર્મિનબેન déconnecté થઈ ગયા છે. Ouais, c'est bon, elle est revenue. OK. Alhamdulillah. On passe à la 5e question. 5મો સવાલ તમારી સામે પેશ કરવામાં આવે છે. પાંચમો સવાલ. ટોપ જંગે આઈનલ વર્દા શું હતું? જવાબ હાલો, જી સુજાત. હું સ્યોર નથી, પણ મને લાગે છે કે આપણા ચોથા ઇમામના એક દીકરા હતા જેનું નામ હતું ઝૈદ. તો એ ઝૈદ એક રિબેલિયન કર્યા હતા, ને હું ભૂલતો ના હોય એ અબ્દુલ મલિક ઇબ્ન મરવાન સામે, ના હિશામ બિન અબ્દુલ મલિક સામે મને લાગે છે એને આખું આર્મે ખતમ થઈ ગયું હતું. comme 300 જણા હતા. જેમ કરબલાનું વાક્ય છે એક લગભગ જુઓ આખા જેટલા 300 જણા હતા માસાકે થયા. મને લાગે છે એનું વાક્ય છે, હું ભૂલતો ના એટલે હોય. ઈ લડાઈને નામ આઈનુલ વર્દા છે એમ? કદાચ કે આઈનુલ વર્દા ખબર ના આવે. ઓકે, આપણે પૂછે બીજા કોંદીદા માશાલ્લાહ ઘણા બધા ભેજે કર્યા છે. આપણે શર્મિનબેનને પૂછે. Assalamu alaikum. મારા પ્રમાણે Ain al-Warda ઈ છે કે એક જગ્યા હતી જ્યાં સુલેઈમાન બિન Surad al-Khuzai, commandant de l'armée de Tawabin છે ને, ઈ Ibn Ziyad ના સામે કોશિશ કર્યો લડાઈ કરવાની ને ઈ લોકો હાર્યા. ઓકે, તમે તવાબીનની વાત કરો છો, સુજાતભાઈ ઝૈદ ઇબ્ને અલીની વાત કરે છે. આપણા આર્બિત્ર પાછા આજ ફેરે પાછા મોહમ્મદ અબ્બાસભાઈ છે. આપણે મોહમ્મદ અબ્બાસભાઈને પૂછીએ. મોહમ્મદ અબ્બાસભાઈ, તમે શું કહો છો? તવાબીન સુલેમાન ઇબ્ન સુરદ ખુઝાઈ અને મુઆવિયાના લશ્કર, યઝીદના લશ્કરથી ઓલું એના વચમાં તવાબીન. હા, શર્મિનબેનનો જવાબ સાચો છે, એટલે તમારો પ્રમાણ. જી. હા, બસ હવે આપણે વિનાંતી આપણે મોહમ્મદ અબ્બાસભાઈને આપણા આર્બિત્ર જ રાખશું છેલ્લે સુધી. શર્મિનબેનનો જવાબ સાચો હતો અને સુજાતભાઈનો જવાબ બરાબર નહોતો. bravo, donc c'était la bonne réponse. મોહમ્મદ અબ્બાસભાઈ જરાક મોડા થઈ ગયા હતા ભેજે કરવામાં, નકર શાયદ એમને પોઈન્ટ મળી જાત. donc આપણે જરાક સ્કોર તરફ નજર કરીએ. સમાનાબેન જે છે પોઈન્ટ માર્કી નથી કરી. શર્મિનબેન de Paris 1 point, સુજાદ 1 point, ઝાયદા કા બેન de la Réunion પોઈન્ટ માર્કી નથી કરી. Alek Jafar de Tana પોઈન્ટ માર્કી નથી કર્યા. મોહમ્મદ અબ્બાસભાઈ પોઈન્ટ માર્કી નથી કર્યા. ફિરોઝા એફ બનોર માર્કી નથી કર્યા. ઇસ્મતબેન રિઝવાન પણ માર્કી નથી કર્યા અને હસીબ de Paris 1 પોઈન્ટ માર્કી કર્યા છે. તો આપણે છઠ્ઠા સવાલ તરફ આગળ વધી રહ્યા છીએ.
ખાલી અમુક સેકન્ડ તમારી પાસેથી માંગુ છું આ સવાલને ગુજરાતીમાં કરવામાં. આપણે છઠ્ઠા સવાલ તરફ આગળ વધીએ છીએ. ટોપ મક્કાની અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કઈ જગ્યાએ પોતાનું રહેઠાણ કર્યા હતા? À Mecca, quel endroit Imam Hussein alayhi salam avait-il choisi comme lieu de résidence? જી સુજાતભાઈનો પેલો બઝ દેખાય છે આપણને? જી સુજાતભાઈ. આમ તો મને જવાબ નથી આવડતું પણ tenter થાય. કદાચ અબ્દુલ્લા બિન ઝુબૈરના ઘરમાં કે ના ઘરે જ્યાં રહેતા નથી લોકોનું. અબ્દુલ્લા બિન ઝુબૈરના ઘરે હોય પોસિબલ છે, હોઈ શકે. આપણે બીજા કેન્ડિડેટ જે છે ઇસ્મતબેન રિઝવાન આપણે એમને પણ પારોલ આપીએ. જી ઇસ્મતબેન. अस्सलाम वालेकुम जी। अब्दुल्ला इब्न ज़ुबैर ना घर में ही पोते रिया था ने अब्दुल्ला इब्न ज़ुबैर ने अब्दुल्ला बिन એનું નામ આખરનું નથી યાદ આવી રહ્યું તો એ બે ઇમામ હુસૈનને મનાઈ કર્યા હતા કે તમે મક્કામાં જ રહ્યો એમ. ઓકે, donc તમે પણ ઈ જ જવાબ આપો છો. આજ ફેરે આપણે એક આર્બિત્ર છે આપણા હસીબભાઈ, કદાચ એને કંઈક બીજું કંઈ જવાબ મળતું હોય. હસીબભાઈ, તમને શું જવાબ યાદ આવે છે? હું તો ઓછું નથી, હું કહી દઈશ કે બે જણ હજી બોલ્યા છે, સાચું છે. સાચું જ છે. જવાબ ખોટો છે. જે આપણી પાસે અહીંયા જવાબ લખેલો છે જવાબ ખોટો છે. બાકીના જે કેન્ડિડેટ છે એ લોકો બઝે કરી શકે છે કે મક્કામાં કઈ જગ્યાએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાનું રહેઠાણ બનાવ્યા હતા? À Mecca, quel endroit Imam Hussein alayhi salam avait-il choisi comme lieu de résidence? ઈ શું જગ્યા હતી? જી ફિરોઝાબેન જે છે બઝે કર્યા છે. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. મને લાગે છે કે શોએબ નામ કરીને કોઈ શોએબ અબી તાલિબના કોઈ નામ હતું ને વાં રહેતા હતા. શોએબ. ઓકે. ઈ કોણ હતું ઈ માણસ? est-ce que તમે એને ઓળખો છો? કઈ એનું હિસ્ટોરમાં કઈ નામ કે કઈ છે? parce que હું પહેલી ફેરે નામ સાંભળું છું. Au fait, મને આમ બહુ યાદ નથી, mais j'ai l'impression que quand Vansta મને નામ આવ્યું છે તો મને એમ થયું que je vais tenter ma chance. પણ કોઈ દિવસ તમે સાંભળ્યું નથી આ શું? હું પહેલી ફેરે સાંભળું છું આ નામ. મેં કોઈ દિવસ આખી મક્તલની અંદરમાં શોએબ નામનો કોઈ સાંભળ્યું નથી. આપણા એક શેખ શોએબ છે અહીંયા તનામાં, પણ પર્સનલમાં હું શોએબ અબુ તાલિબના દીકરા કે જેનું નામ શોએબ, non, ça me dit rien du tout. ના, આપણે જોઈએ કોઈ બીજા કોઈને હજી કંઈ તાંતે કરવું હોય તો, parce que આ જવાબ મને બરાબર લાગતો નથી.
શેખ માફ કરજો મને લાગે છે ત્યાં કુલે થઈ ગયું છે. જી આ જવાબ બરાબર નથી તમારો. જવાબ જે છે ઇફેક્ટિવમાં મળતો જુલતો છે જે ફિરોઝાબેન કહે છે ઈ ખાસ કરીને જવાબ છે શોબે અબી તાલિબ. શોબે અબી તાલિબ એટલે શું? શોબે અબી તાલિબ તમને est-ce que vous avez déjà entendu parler de ça, Firouzabed? Je suis pas très sûre, mais je pense que c'est un endroit et je me rappelle plus beaucoup, mais je sais que j'avais lu quelque chose. Je pensais que c'était Shoaib Abi Talib, mais Menbouyad Neti. D'accord, ok. જવાબ છે શોબે અબી તાલિબ કે જે હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ મક્કામાં રસૂલે ખુદાના જમાનામાં જ્યારે મક્કાના રહેવાસીઓ એ લોકોથી કોંત્ર થઈ ગયા હતા તો જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ એક જગ્યાએ એક વાલી તરફ હાઈલા ગયા હતા અને ત્યાં પોતાનું ફામી સાથે રહેતા હતા. ઈ ઓન્દ્રોમાં ઘર ને બધું જ્યારે આબાદ થઈ ગયું હતું ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જમાનામાં જે છે મક્કા વિલ ઘણું શું કહે ને એક્સપાન્શન થયું હતું. ત્યાં પણ એક જગ્યા હતી ત્યાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાનો પડાવ કર્યા હતા અને પોતાના રહેવાની રહેઠાણની જગ્યા કર્યા હતા. તો જવાબ જે છે શોબે અબી તાલિબ છે. હવે હું ખાસ કરીને શેખ અલી અબ્બાસ અને હિના આંટી સાથે જરાક મશવરો કરવા માંગીશ કે આપણે આ જવાબને કબૂલ કરવું છે કે નથી કરવું. કારણ કે શોએબ અબી તાલિબ અને આ એક માણસનું નામ થઈ ગયું. શોબે અબી તાલિબ જે છે બિલકુલ personnellement moi je suis pas d'accord pour accepter la réponse de Firouzabed. Alors, effectivement, sur papier, on a bien Shoaib Abi Talib et non Shoaib. Donc, je dirais que la réponse ne peut pas être validée. Ok. Aliwazbeh, તમે પણ d'accord છો? Je pense que comme આપણે initialement એમ prévoir કર્યા હતા કે petit et jeune આધારમાં આપણે કદાચ indulgence કદાચ હશે પણ seniorમાં આપણને જવાબ પૂરો અને સરખો ખપે છે. તો je pense que la réponse valable donc la réponse à question જે છે કોઈ જવાબ નથી દઈ શકું. અને બીજું જે છે અમુક આપણને સ્પેક્ટેટર આપણે કહીએ રિમાર્ક મોકલાવે છે કે તમે જે છે પેલો જવાબ આવી જાય છે પછી બીજાને પૂછો છો. ના, હું જ્યારે જવાબ સાચો હોય છે ને ત્યારે જ હું બીજાને પૂછું છું. જ્યારે જવાબ આવી જાય છે ને પછી જ આપણે બીજાને પૂછે છે. તો આપણે કારણ કે આમાં 3 લિમિટ નથી રાખ્યા. અગર આપણને 3 લિમિટ રાખવું હોય તો હમણાંથી આપણે ડિસાઇડ કરી નાખીએ કે 1 મિનિટની અંદરમાં જવાબ દેવાનો છે. નકર તો પછી આપણે 5-10 મિનિટ સુધી એક જ ક્વેશ્ચનમાં રહેશું. તો il faut qu'on décide maintenant est-ce que આપણને ટાઈમિંગ રાખવું છે કે નથી રાખવું. Par rapport à la question justement, to vat em c'est que au cas où premier candidat nous faut oui, to me pelle tizan karina ko pour que deuxième candidat que date ne bidou quelques éléments de réponse oui to peut t'aider c'est et ainsi de suite. Quand tame tane zanana jawab lelio અને તને જાનાના એક ફેરાનું તમે ના પાડી નાખો તો શું કહેવાય chance નથી રહેતું એમ deuxième candidat ને pour donner la bonne réponse. હું નથી સમજી શકતો. જેમ કે સુજાતભાઈએ રેસ્પોન્સ દીધો પછી રેસ્પોન્સ સેટિસ્ફેક્શન્ટ નહોતો એટલે આપણે જે deuxième બુઝે કર્યા એને પછી ગયા. ના justement તમે ના કીધા તમે પૂછ્યા કે તમને કેમ લાગે છે ઇસ્મતબેન તો એનમાં ઇસ્મતબેન એનું avis દીધા effectivement mais c'était peut-être pas sa réponse finale. તો તમે કીધા હોત કે સુજાતભાઈ નું ફોટ છે તો peut-être que ઇસ્મતબેન કહેત કે comme મારે પહેલું choix આ હતું પણ peut-être que આ ફોટ છે તો peut-être que બીજું કંઈક જવાબ દેત પોતે એમ અને કદાચ બીજો જવાબ justement જો એટલે હું ના કીધું કે સુજાતભાઈનું ફો છે કે સાચું છે. જો હું એમ બોલું કે ફો છે તો હવે દાખલા તરીકે નીચે જે બુઝે ના કર્યા હોય જેમ કે આ શર્મીનબેન છે, ઝાહિદાબેન છે, આલેખભાઈ છે
તો એ લોકોને પણ ચાન્સ ઓછા થઈ જાય પારાપોરા ઈસ્મતબેન. પછી જો હું કહી દઉં કે સુજાતભાઈનો રેસ્પોન્સ ફો છે અને ઈસ્મતબેન ભેજે કરી નાખી હતી અને ઈ પણ ઈ જ જવાબ દીધી. તો જો હું સુજાતભાઈનું કીધું કે ફો છે તો ઈસ્મતબેનના મગજમાં ભલે અબ્દુલ્લા ઇબ્ન ઝુબૈર હોત તો ઈ તરત ફ્રેક્શન સેકન્ડમાં ઈ ગોતત બીજો જવાબ. તો alors કે ઈ બીજો જવાબ ઈસ્મતબેન દાબી લીધી હતી, એને નહોતું આવડતું, તો એનું આવાંતાજ થઈ જાય પારાપોરા બીજા જે હજી નથી દાવ્યા. એટલે અંતરતા હું જવાબનું રેસ્પોન્સ દેતો જ નહોતો કે હજી બીજા બધે જે છે દાબતા જતા મોજ પહોંચે કે 9 એ 9 જણા દાબશે અને બરાબર આપણને ખબર પડી આવશે કે હવે કોણ જવાબ દે, હવે કોણ જવાબ દે. je sais pas તમે સમજો છો મારી સિસ્ટમ de procédé કે નથી સમજતા? જો હું સુજાતભાઈનો જવાબ કીધો હોત કે ખોટો છે, પછી આપણા પાસે બીજા નંબરમાં જે દાયબા હતા એ ઈસ્મતબેન હતા અને આપણને ખબર છે કે ઈસ્મતબેનના મગજમાં પણ અબ્દુલ્લા ઇબ્ન ઝુબૈર હતું. એ જવાબ ખોટો હતો. અગર હું કહી દેત સુજાતભાઈના ટેમમાં જ કે આ જવાબ ખોટો છે, તો ઈસ્મતબેન એનો જવાબ બદલાવવામાં એના પાસે મોકો હોત અને એ આવંતાજમાં હોત, કારણ કે પોતે દાબી લીધા હતા. alors que ઝાહિદાબેન છે, પછી આલેકભાઈ છે, મોહમ્મદ અબ્બાસભાઈ છે, હસીબભાઈ ને સમાનાબેન જે છે સુઈવant, એ લોકોને પણ મગજમાં આવ્યું હોત કે હા ફલાણું વસ્તુ છે, પણ એ લોકો દાબત તો એ લોકો તો 4th-5th પોઝિશનમાં આવત. એટલે એ લોકોનો વારો આવતા આવતા હસીબભાઈ પછી બીજો જવાબ બોલત, ફિરોઝાબેન બીજો જવાબ બોલત, તો એ લોકો પાસે વધારે avantage હોત par rapport aux autres qui ont buzzé après. એટલે હું જવાબ જ્યાં સુધી satisfaisant નથી હોતો એટલે હું બોલું છું કે જે બીજો બઝે કર્યો કદાચ એના પાસે સાચો જવાબ હોય, એને ટેમ ના મળે પોતાનો જવાબ બદલાવવા માટે. je pense que હું આવી રીતના પ્રોસીડે કરું છું. કદાચ સ્પેક્ટાટર લોકોને નહીં સમજ પડી હોય કે શા માટે તમે ચાન્સ નથી દેતા, પણ ça se fait pas કે જે દાબી લીધો હોય એને avantage મળી જાય જો હું કહું કે આ réponse બરાબર નથી. તમે સમજો છો? તો donc on essaie de continuer pour la suite de questions. Après on va avancer Inch'Allah. હું જરાક અમુક જે કોમેન્ટેર આવે છે આપણને voilà, મને લાગે છે ok, différence ઈ છે કે જે તેલેમાં જે હોય છે question pour un champion, એમાં એક જાણું જ્યારે દાબી લે છે ને, બઝે કરી લે, પછી બીજા બધાયનું બઝ બ્લોકે થઈ જતું હોય છે. question pour un champion માં એમ હોય, એક બઝે કરી નાખીએ એટલે ઓલાનું બઝે ના થાય. જ્યાં સુધી આનું બઝ, આનું રેસ્પોન્સ જે છે ખોટું ના પડે ત્યારે બધે બઝ ઓટોમેટિક ખુલી જતા હોય. આપણા પાસે જે સિસ્ટમ નથી એટલે je préfère utiliser celle-là pour le moment. Donc on essaie d'avancer pour la 7e question. 7મો સવાલ માટે બધે તૈયાર હોય તો s'il vous plaît તમે બઝર ને ક્લિયર કરી નાખો. સાતમો સવાલ ખાલી અમુક સેકન્ડ હું લઈશ તમારી, જેથી કરીને એને ગુજરાતીમાં કરું. સાતમો સવાલ. ટોપ યઝીદે જે ફૌજ મોકલાવી હતી મક્કા અને મદીનાને પાયમાલ કરવા માટે, તેનો શેફ અને સરદાર કોણ હતો? આપણા પાસે બે બઝ થઈ ગયા છે. મોહમ્મદ અબ્બાસભાઈનું જે છે પેલા નામ દેખાય છે મને. જી મોહમ્મદ અબ્બાસભાઈ. મને લાગે છે હુસૈન બિન નુમૈર, યાસીન બિન નુમૈર. હુસૈન બિન નુમૈર, ઓકે. ઈ એના સરદાર હતા, બરાબર? જી. ઓકે, સુજાતભાઈ દાઈબા છે તો સુજાતભાઈને ખબર હોવી જોઈએ જવાબ. જી સુજાતભાઈ, બરાબર છે મોહમ્મદ અબ્બાસભાઈ બોલે છે? એક બીજું નામ તોતે કરું છું. મને લાગે છે કે બતાવો. ઇબ્ને શુરે. ઇબ્ને શુરે. ઇબ્ને શુરે. ઇબ્ને શુરે. આ બે જવાબ ખોટા છે. જી આલેખનું નામ આપણને દેખાય છે. જી આલેખભાઈ. अस्सलाम वालेकुम. મને લાગે છે હજ્જાજ ઇબ્ને યુસુફ હતું. હજ્જાજ ઇબ્ને યુસુફ.
શ્યોર છે સમાનાબેન ને પણ ઈ જશે આપણે એને આર્બિત્ર બનાવે હમણાં સમાનાબેન સલામ અલૈકુમ તમે શું કહો છો Alaykoum salam. Je dirais que c'est Muslim ibn Uqba. Muslim ibn Uqba. Hassin bin Numair, પછી ઇબ્ને શોરે અને હા એટલા બધા નામ આવી ગયા આપણે ફિરોઝાબેન ને પૂછે ફિરોઝાબેન તમારું શું હતું Moi, je pense que c'est Marwan bin Hakam. Marwan bin Hakam. Non, je suis désolé. La bonne réponse, c'était pour Samana H de Tananarive. C'était Muslim bin Uqba. Muslim ibn Uqba હતો કે જેને યઝીદ બોલાવીને આ આર્મીનો સરદાર બનાવ્યો હતો અને મોહમ્મદ અબ્બાસ ભાઈનો જવાબ જે છે એ સાવ ખોટો ના કહેવાય કારણ કે હસીન બિન નમીર છે ને હુસૈન બિન નુમેર એ મુસ્લિમ ઇબ્ને ઉકબા સાથે હતો અને જ્યારે મદીનાની લોકો પાયમાલ કરી નાખ્યા અને પછી જ્યારે મક્કા જતા હતા તો રસ્તામાં મુસ્લિમ ઇબ્ને ઉકબા જે છે ગુજરી ગયો લાનતુલ્લાહ અને જ્યારે પોતે ગુજરી ગયો ત્યારે સરદારી જે છે હુસૈન બિન નુમેરના હાથમાં આવી હતી અને પોતે ગયો તો મક્કા સુધી અને ત્યાં ખાને કાબામાં જે છે તીરનો વરસાદ વરસાવ્યા હતા ખાને કાબાની બાયરા હતા અને જ્યારે આખું બધું પલટો ફરી ગયો યઝીદ જન્મવાસી થઈ ગયો તો આ ફૌજ જે છે મક્કાથી ભાગી અને પાછી આંતર મક્કા એ મદીના દરબદર ભટકવા લાગી હતી સાચો જવાબ જે છે મુસ્લિમ ઇબ્ને ઉકબા હતું જેનું સ્યુરનો મુસરીફ કહેવામાં આવે છે મુસરીફ એટલે ઇસરાફ કરવા વાળો કેનો ઇસરાફ કરતો હતો માણસનું લોહીનું ઇસરાફ કરતો હતો એવો જાલિમ માણસ હતો કે એને અગર આપણે એમ કહીએ ને જે માણસ મચ્છર અને માખી મારતા હોય એવી રીતના આ મુસ્લિમ ઇબ્ને ઉકબા જે છે એ માણસને કતલ કરતો હતો donc la bonne réponse c'était Muslim ibn Uqba Samana Ben elle prend un point આપણે જે છે buzzer clear કરી નાખીએ અને on passe à la 8e question તમને સાથે સાથે એકરોમાં ક્લાસમાં પણ દેખાશે એટલે પોઈન્ટ પણ દેખાઈ રહ્યા છે હું જરાક અમુક સેકન્ડ તમારી પાસે માંગુ છું જેથી આ 8મો ક્વેશ્ચન પણ ટ્રાન્સલેટ કરી નાખું ઓકે 8મો સવાલ ધ્યાન દઈને સાંભળજો 8મો સવાલ કઈ જગ્યાએ અને કયા સમયે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ પ્રમાણે ખુદા પાસે દુઆ કર્યા હતા અય ખુદા હું તારા પાસે માંગણી કરું છું કે તું મને એવો રસ્તો દેખાડ જે મને લેવો જોઈ જેની અંદરમાં તારી અને તારા રસૂલની રઝામંદી શામિલ હોય ઓ મોન દિeu જી સુજાતભાઈ વિજય કર્યા છે આપણે સુજાતભાઈનું સાંભળે કદાચ મદીનામાં જ્યારે મદીના કીતે કરવા મોર રસૂલ પાસે ગયા તેના હરમમાં ને ત્યારે કદાચ દુઆ કર્યા હશે ત્યારે કીધા હતા તમે શ્યોર છો કે હા નો શ્યોર નથી પણ bon બેટર હમણાં રિસ્પોન્સ દે દો એટલે હું શ્યોર ઓકે નથી આપણે bon તમે દાબી નાખ્યા તમે રિસ્પોન્સ દીધા આપણે આલેખભાઈને પૂછે આલેખભાઈ તમે શું કહો છો હા હું એ જ જવાબ દેવાનો હતો સુજાતભાઈનો મદીનામાં ને બસ ત્યારે ના બસ વલી દઈને એ જ જવાબ દેવાનો હતો મદીનામાં oui non c'est une bonne réponse c'est la bonne réponse de સુજાતભાઈ સુજાતભાઈને પોઈન્ટ દેવામાં આવે છે કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનાને કીતે કરવા પહેલા રસૂલના રોઝામાં ગયા અને આ પ્રમાણે કીધા હતા ખુદા પાસે દુઆ કર્યા હતા કે ખુદા મને એ રસ્તો દેખાડ કે જેમાં તારી અને તારા રસૂલની રઝામંદી હોય donc સુજાતભાઈ demi-finalમાં ક્લાસે થઈ ગયા છે મુબારક થઈ તમને અને આપણે આગળ વધીએ છીએ બીજા સવાલો માટે બેઝર જો બધાને તૈયાર હોય તો આપણે 9મો ક્વેશ્ચન પેશ કરી શકીએ 9મો ક્વેશ્ચન
ટોપ યઝીદના દરબારમાં એક મસ્જિદની તામીર કરવામાં આવી છે જેને દામાસની મોટી મસ્જિદ કહેવામાં આવે છે. ઈ મસ્જિદનું નામ શું છે? જી મોહમ્મદ અબ્બાસભાઈ નું નામ પહેલા દેખાય છે આપણને. જી મોહમ્મદ અબ્બાસભાઈ. मस्जिद उमैयद. मस्जिद उमैयद. मस्जिद उमैया. મસ્જિદ ઉમૈયાદ જવાબ સાચો છે. મસ્જિદ ઉમૈયાદ ફ્રેન્ચીમાં છે અને મસ્જિદ બની ઉમૈયા જે છે અરબીમાં એનું નામ છે. બોન રેપોન્સ જવાબ સાચો છે મોહમ્મદ અબ્બાસભાઈનું અને એક્સેપ્ટેબલ છે મસ્જિદ ઉમૈયાદ. આપણે 10મા સવાલ તરફ આવી રહ્યા છે. તમને સ્કોર દેખાઈ રહ્યા છે પોઈન્ટ હરેક કોન્દીદાના. આપણે 10મા સવાલ તરફ આવી રહ્યા છીએ. ટોપ ક્યા એવા મશહૂર આલિમે-દીન અને ઝાકિરે હુસૈન હતા જે આશુરાના દિવસે સન 2000માં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત. જી મોહમ્મદ અબ્બાસભાઈ બેઝે કર્યા છે. अल्लामा ज़ीशान हैदर जवादी. અલ્લામા ઝીશાન હૈદર જવાદી. જવાબ બિલકુલ સાચો છે. ક્યા આલિમે દીન હતા કે જે આશુરાના દિવસે સન 2000માં તેઓ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના મસાઈબ અને મજલિસ પડીને જ્યારે ઉતર્યા તે સમયે જે છે એમનો ઇન્તેકાલ થયો અને તેઓ ગુજરી ગયા હતા. તો આ એક જવાબ સાચો છે. donc આપણે ક્વેશ્ચન આગળ વધારીએ છીએ. મોહમ્મદ અબ્બાસભાઈને મને લાગે છે 2 પોઈન્ટ થઈ ગયા નહીં? Effectivement, 2 points થઈ ગયા છે. જી તો મોહમ્મદ અબ્બાસભાઈ પણ ડેમી ફિનાલની અંદરમાં છે. એટલે આપણા પાસે હમણાં 3 કોન્દીદા ડેમી ફિનાલમાં પહોંચી ગયા છે. એક શબનમબેન છે, ત્યાર પછી સુજાતભાઈ છે અને ત્રીજા મોહમ્મદ અબ્બાસભાઈ છે. હવે આપણને 2 કોન્દીદાની જરૂર છે. આપણે ક્વેશ્ચન આગળ વધારી રહ્યા છે. સવાલ નંબર 11 11મી ક્વેશ્ચન. ટોપ તાસુઆ એટલે શું? જી આપણને અહીંયા દેખાય છે નામ હસીબ દુપારી. જી હસીબભાઈ. તાસુઆ એટલે કે એ બનાવશે કે 9મી મુહર્રમના 61 de l'Hégire જે હતું તો ઉમરે સાથ તૈયારી કરતો તો ઇમામ હુસૈનના ખૈમા પર હુમલો કરવાની. તો એમાં ઇમામ હુસૈન હઝરત અબ્બાસને મોકલે છે તેમજ તેમની સાથે ઝુહૈર ઇબ્ન કૈન અને હબીબ ઇબ્ન મુઝાહિદને કહે છે કે તમે જાઓ ઉમરે સાથ પાસે ને પાસે માંગણી કરો કે આપણે હમણાં ઓલું જંગ ન કરના. એટલે પેલે એમ પ્રમાણે કહે છે કે તમે પૂછ્યા કે તમારો શું ઈરાદો છે. ત્યારે ઉમરે સાથ કહે છે કે જો હુસૈન soit ils seront આપણી બૈયત કરી યઝીદની કાં તો પછી અમે તમને બધીને શહીદ કરી નાખશું. તો હઝરત અબ્બાસ ત્યારે કહે છે કે બસ તો ખબર હું મારા મૌલા હુસૈન પાસે હું જવાબ માંગી આવું પછી પાછું તમને હું જવાબ આપીશ. તો પછી હઝરત અબ્બાસ પાસે જાય છે તો ઇમામ હુસૈન માંગણી કરે છે કે હજી એક રાત અમને વધારે મોહલત મળી શકે ઇબાદત માટે અને આપણે કાલે પછી આપણે નિવેડો કરશું. તો એમ કહીને હઝરત અબ્બાસ પાછા ગયા ઉમરે સાદ પાસે ને ઉમરે સાદા કબૂલ કરે છે કે હજી એક રાતની મોહલત આપે છે. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. તમે પણ મક્તલ પાર્ક્યોર કર્યા લાગુ છો. ના ના જરાય નહીં. એટલે ક્યારનું ચડી ગયો. ઇફેક્ટિવમાં યૌમે તાસુઆ જે છે તાસુઆનો દિવસ આ 9મી મુહર્રમનો દિવસ છે. હસીબભાઈનો જવાબ સાચો છે. વધુ ન લંબાવતા ડિરેક્ટ આપણે આગળ વધીએ છીએ અને આપણે જોઈએ છીએ કે હસીબભાઈના પણ 2 પોઈન્ટ થઈ ગયા છે. તો આપણા પાસે 4 કોન્દીદા પોલા ડેમી ફિનાલ તૈયાર થઈ ગયા છે. હવે 12મો સવાલ આપણે પોઝે કરશું. આપણા 4 કોન્દીદા થઈ ગયા છે. 1 કોન્દીદા બાકી છે. બધાને જે છે આપણે બાકીના જેટલા કોન્દીદા છે આપણા પાસે 6 કોન્દીદા રહ્યા છે. એમાંથી એક ડેમી ફિનાલમાં આગળ વધશે. donc 12મો સવાલ
ધ્યાન દઈને સાંભળજો. Deuxième question. Top Ibn Ziyad કઈ જગ્યાએ કતલ કરવામાં આવ્યો હતો? Où Ibn Ziyad a-t-il été tué? જી, એક candidat એ buzzer કર્યું છે. શર્મિન બેન, on vous écoute. બસરામાં કતલ થયા છે. બસરામાં કતલ થયા છે. જવાબ ખોટો છે. જી ઇસ્મત બેન. કુફામાં. કુફામાં. જવાબ ખોટો છે. ફિરોઝા બેન જી. Je pense que c'était dans une rivière en Irak. Rivière Irak. જવાબ ખોટો છે. જી સમાના બેન. C'était en Cham. À Cham. શામમાં. જવાબ ખોટો છે. જો 1 મિનિટ થઈ જાય અને કોઈને જો ના આવડે જવાબ તો તમે પાછું બધાનો બઝર જે છે મને લાગે છે કે દેપારા 0 કરી શકો છો. કેમ લાગે છે શેકલિયાબસ? મને લાગે છે યા તો પછી આપણી ક્વેશ્ચનને સોતે કરી નાખે કેમ કે બધાને comme જેટલા પહેલા જવાબ દઈ દીધા છે લોકો નો જવાબ સાચો નતો. એટલે જવાબ હવે એ લોકોને જો પાછું કઈ મગજમાં આવે તો ના દઈ શકે. ખબર ના હિના આંટી શું કહે છે? તમે શું કહો છો હિના આંટી? Alors, comment le message m'a આવે છે કે એક candidateની પાસે બીજો જવાબ છે તો કદાચ આપણે એને chance દઈ શકીએ છીએ. Donc, je suis pour réinitialiser les buzzers. હવે જો 1 મિનિટ સુધી કોઈ બીજા, કારણ કે 1 મિનિટ પછી અગર આપણે પાછું બઝર રેનિશિયલાઇઝ કરશું તો બધાનો ચાન્સ સરખા થઈ જશે પાછા. જો 1 મિનિટ થઈ ગઈ હોય તો તમે બઝર પાછું રેનિશિયલાઇઝ કરી દો. Je pense qu'on peut les réinitialiser alors. S'il vous plaît, Nandi. Oui, Samanaben. À Mossoul. Mossoul. Sûr, tu t'as Oui. Vous avez dit Pela Basra qui data que Sham qui data? J'avais dit Cham en premier. Sham. Oui, Firozaben et Daibat, c'est. T'amener sous job mailo, c'est Firozaben? Non, non, c'est Marati de Baïgu Marquise. Ah, de Baïgu. Tu es ma moins un, tu as t'amener cover, c'est ça? Ok, bon, સમાના બેનનો જવાબ છે ઇબ્ન ઝિયાદ મોસુલમાં કતલ કરવામાં આવ્યો હતો. જવાબ સાચો છે. જવાબ સાચો છે અને donc સમાના બેનને 2 પોઈન્ટ મળે છે મને ભૂલ ન થતી હોય તો d'après l'écran. અને donc nous avons notre 5e candidate pour la demi-finale. એટલે આપણને 5 candidat ખપતા હતા. આપણા 5 candidat મળી ગયા છે આપણને. આપણા પાસે હવે બાકી જે 5 candidat રહ્યા અગર છે એ લોકો કંઈ આપણને કહી શકે તો s'il vous plaît આપણે મિક્રો આપે છે ભાઈ આલેખને. આલેખભાઈ. Dis non, en tout cas, félicitations des 5 candidats des Tseira. Vraiment Merci, chapeau. merci. Mais bon, c'était plus dur et tout, et rapidité nous et tout. Hein. Donc, Exactement. Jawab Mark Pasata, malheureusement, rapidité m'a pénalisé. Mais en tout cas, bon, Majaevi, Nebo Janouan ou Mailou, et c'est
l'essentiel. C'est l'essentiel. Alhamdulillah. Et beau ganou janwanu ilu Alhamdulillah. atan wianda prerema. Et ganou janwanu ilu mane. Donc merci beaucoup à tous les Merci. organisateurs. Et merci à vous et bonne chance pour la suite et bonne chance aux candidats. Merci beaucoup. ત્યાર પછી આપણા પાસે અહીંયા ઝાહિદાબેન છે. અગર તેઓ હજી ઓન ligne હોય તો s'il vous plaît ઝાહિદાબેન. अस्सलाम वालेकुम शेख. અલેકુમ સલામ, કેમ છો તમે? अल्हम्दुलिल्लाह. તમે આ કોમ્પિટિશન બારામાં એક બે બોલ તમે કહી શકો તો? En tout cas, je suis impressionnée par nos candidats en général. Mais vraiment, machallah, Abrikom Nadzavano, Montao Badaï, c'est vraiment, ils sont excellents. Vraiment, rien à dire. Mais en termes de rapidité, je commence à me faire vieille maintenant parce que j'arrivais pas à suivre au niveau de la rapidité. Donc, je tiens à féliciter Badaïne qui est déjà tous les participants. Pella, ils étaient la participé, Himmat Karine, Khas Karine, nos finalistes. Mais Emati Shabnam Ben qui a été déjà dans la finale du Ilm Challenge aussi, machallah. Machallah, oui. Bon courage à tous et Allah Tamara Ilmuma ane Tofikat Mavadaru Kare Ilahi. Merci beaucoup. Merci à vous aussi d'avoir participé. Ane machallah, vous avez bien joué aussi jusque-là. Après, micro sous Firoza Benne, il y a mané Firoza Ben nous nam décrit. Oui, Firoza Ben, qu'est-ce que vous pouvez nous dire sur cette compétition? Tout d'abord, j'aimerais féliciter tous les gagnants. Et puis, vraiment, Boudanoanu Meilu, je trouve que c'était un peu dur par contre, vraiment Boudanoanu Meilu. Donc, merci beaucoup aux organisateurs et puis vraiment chapeau pour ceux qui ont gagné. Machallah, merci beaucoup. Après, c'est la candidate, c'est Ismat Ben. Ismat Ben, તમે શું કહેવા માંગશો? પહેલા તો બધાયનું મુબારકબાદી જી બધાય ફાઇનલમાં આવ્યા છે ને મળ્યું એવા પ્રોગ્રામ હોવા જોઈએ. મને લાગે છે એક આ તો બધાયના ગ્રુપ પ્રમાણે હતા પણ જેવું તમે લોકો ઇલ્મ ચેલેન્જ બધું કહી રહ્યા હતા કે બધી ફેમિલી એક સાથે ઓલું કરી શકે તો એવા બધાય હોવા જોઈએ. તો તમે આટલું સારું પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યા ને બીજી ફેર ઇન્શાલ્લાહ પાર્ટિસિપેટ કરશું. બહુ જાણવાનું મળ્યું. મેર્સી. ઇન્શાલ્લાહ, મેર્સી beaucoup. તમારા બધાનું શુક્રિયા. તમે જે છે આ પ્રોગ્રામને સુઈવ્ર કર્યા, જે લોકો ઘરે આ પ્રોગ્રામને ધ્યાનપૂર્વક જોયા હશે અને માશાલ્લાહ ઘણા બધા જે છે આપણને કોમેન્ટેર પણ આવતા હોય. ઘણા બધા એક વસ્તુ સાથે સાથે કહેતો જાઉં કે આપણે જે આ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ બેશક ઘણી ફાઈ હોય, ઘણા એરર હોય, અમુક વસ્તુમાં જે છે ભૂલચૂક થઈ જતી હોય કારણ કે આપણે કોઈ જે છે એવા માસૂમ નથી અને તમને ખબર છે આ કોમ્પિટિશન જે છે આ ડિસ્ટન્સ થઈ રહ્યું છે એટલે કે આપણે 1000 કિલોમીટર ઉપર હોય અને તમે જો પારિસના જે છે કેટલા 1000 કિલોમીટરથી બેઠા હોય આપણા સામે અને લોકો પાર્ટિસિપેટ થઈ રહ્યા હોય, કેવી રીતે શા કારણે કઈ રીતથી કરે છે એ બધું જે છે આપણે નજદીકથી નથી જોઈ શકતા. હવે આપણને જે પ્રમાણે આપણે એમ કે નાની મોનો જે આપણો મગજ છે એ પ્રમાણે જે બરાબર લાગતું હોય છે આપણે એ પ્રમાણે au fur et à mesure avancé થતા હોય છે અલ્હમ્દુલિલ્લાહ. તો આજનો જે કોમ્પિટિશન હતો માશાલ્લાહ બહુ સારી રીતે પસાર થયો અને આપણે આ એક નવો ટેકનોલોજીનો ઉપયોગ કર્યા છે કે જે અલ્હમ્દુલિલ્લાહ ઘણું બધું ફાયદાકારક દેખાણું. ઇન્શાલ્લાહ આપણે જોશું કે આવતા કોમ્પિટિશનની અંદરમાં પણ આ જ સિસ્ટમથી આપણે કોમ્પિટિશનને ઓર્ગેનાઇઝે કરી શકીએ. આપણે ઇન્શાલ્લાહ આવતી ફેરે ખાસ કરીને આવતા અઠવાડિયે મારી ભૂલ ના થતી હોય તો જો અલિયાબાસભાઈ આપણને કાલેન્ડરીએ દઈ શકે અહીંયા આફિશ જો તૈયાર હોય તો કદાચ, નકર તો આપણને શેખ અલિયાબાસ કહી શકશે કે આપણે ક્યારે પાછું આપણું પ્રોશાન રોન્દેવું છે. Inch'Allah, આવતા vendredi ના આપણું petit અને jeunes આધારનું આપણે Inch'Allah final રાખ્યા છે અને samedi 15 août ના Inch'Allah આપણે catégorie senior નું demi-finale અને finale સાથે Inch'Allah આપણે એના સાથે આપણે ક્લોઝર કરશું Inch'Allah. અને એક ચીજ આપણે વધારવાનું છે કે
ઇન્શાલ્લાહ આપણે સમજી 15 aoûtની રાતના ઇન્શાલ્લાહ આપણે સેરેમોની de clôture રાખ્યા છે અને આપણે ખાસ કરીને બચ્ચાઓ અને જવાનો માટે આપણે એક સરપ્રાઈઝ પણ રાખેલી છે કે જે અંજિયાત કરે છે બાબુલ હિદાયત ઉપર તો આપણે બધાને વિનંતી કરે છે કે લાઈવ ને જે છે suivre કરે તાકે આ મહેફિલના અંદરમાં અને આ પ્રોગ્રામના અંદરમાં આપણે ઓર રોનકને જે છે આપણે ઓર વધારો કરી શકીએ. તમને સરપ્રાઈઝ બહુ ગમે છે પણ તમે કાંઈ હિન્દીસ નથી દેતા કે શું છે સરપ્રાઈઝમાં? બસ એમ કહી શકીએ કે જેટલા બધાને જેટલા છોકરાઓને જેટલા જવાનોને અને જેટલા માવતરોને નોહા પ્રત્યે એકદમ આતાશમાં છે અને જે લોકો નોહાને બહુ શોખીન છે એ લોકોને જે છે આ પ્રોગ્રામ અને આ સરપ્રાઈઝ એકદમ ગમશે. ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. d'accord તો આપણો આ પ્રોગ્રામ જે છે અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. અમને જે છે ધ્યાનપૂર્વક જોવા અને સાંભળવા બદલ જે છે તમારો ઘણો ઘણો આભાર વ્યક્ત કરીએ છીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.